મૃત્યુની પાછળ જે ઊર્ધ્વદેહિક ક્રિયા કરવામાં આવે એ 11મા અને 12મા દિવસે કરવામાં આવે છે. કોઈ જગ્યાએ 5મા દિવસે, કોઈ જગ્યાએ 7મા દિવસે કરે છે, કોઈ જગ્યાએ 9મા દિવસે કરી લે છે. શાસ્ત્રના નિયમ પ્રમાણે 11મા અને 12મા દિવસે આવે. 12મા દિવસે એ વિધિ છે, એટલા માટે 12 ઘડા રાખવામાં આવે છે. આપણે ત્યાં કંકોત્રી કે એવું કાંઈ લખીએ તો એમાં 12સની તિથિ આવતી હોય તો આપણે 11.5 લખીએ છીએ. શા માટે? તો કે 12મું હોય એ મૃત્યુની પાછળ હોય એટલા માટે. પણ ખરેખર થાય છે એવું કે લોકો 12મું કરતા નથી. 2 દિવસ કરે તો 10મું 11મું કરે. પરંતુ શાસ્ત્રના નિયમ પ્રમાણે એકાદશાહ શ્રાદ્ધ છે અને 12મું, જેને સંસ્કૃતમાં દ્વાદશાહ શ્રાદ્ધ કહેવામાં આવે. એટલા માટે બધા લોકોએ 11મા અને 12મા દિવસની વિધિ કરવી જોઈએ. ફેરફાર કરવા સહેલા નથી, પણ ક્યાંક ફેરફાર થઈ જાય તો પણ આ વાક્ય સાર્થક બની જાય.